તો ઘણા સમયથી કબૂતરબાજી છે ચાલી આવે છે। કબૂતરબાજીમાં કેટલા લોકો છે ગેરકાયદે વિદેશમાં જતા હોય છે, ત્યારે વધુ આવા કૌભાંડો સામે આવ્યા છે। ગ્રાફિક્સ દ્વારા થોડી માહિતી આપના સુધી પહોંચાડવી છે। તો કબૂતરબાજીના ખેલનો ખુલાસો, તેની વિગતો કે જે તે યુનિવર્સિટીના નામ મુજબ રૂપિયા છે એ વસૂલવામાં આવે છે ને આ રીતે કબૂતરબાજી થતી હોય છે। 60,000 થી 1.25 લાખ સુધીના રૂપિયા છે પડાવવામાં આવતા હોય છે। એટલે આ કબૂતરબાજી પાછળનું એક કારણ પૈસા કમાવાનું જ હોય છે। ઝડપાયેલા આરોપીને 10,000 જ મળતા જે પણ ખુલાસાઓ આમાં થયા છે, વિગતો અમને આપી રહ્યા છે, તમને આપી રહ્યા છે। બાકીના રૂપિયા દિલ્હીના જે શખ્સ છે તેને આપી દેવામાં આવતા હતા। માત્ર 10,000 રૂપિયા જે અત્યારે શખ્સ પકડાયો છે તેને આપવામાં આવતા હતા। આંગળીયા પેઢી દ્વારા આ તમામ છે એ હવાલા કરવામાં આવતા હતા। સમગ્ર જે કામ છે તેમનું આંગળીયા પેઢી દ્વારા તેઓ ચલાવતા હતા પૈસાનું, અને આંગળીયા પેઢી દ્વારા તમામ હવાલા છે એ કરવામાં આવતા હતા। નકલી માર્કશીટના આધારે વિઝા મેળવવામાં આવતા હતા। આ કોઈ જે કબૂતરબાજીનો ખેલ છે સામે આવ્યો છે એમાં નકલી માર્કશીટ દ્વારા તેઓ વિઝા મેળવતા હતા, અને 10,000 કરતા વધુ મોબાઈલ પણ હાલ જપ્ત કરી લેવામાં આવ્યા છે। હવે આ મોબાઈલ છે તેની તપાસ કરાશે, તેની ચેટ છે એની તપાસ કરાશે, ત્યારબાદ હજુ પણ વધુ ખુલાસાઓ થઈ શકે છે, પરંતુ અત્યારે જે ખુલાસા થયા છે એ આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। કાર્યરત હાલમાં 3 થી વધુ લેપટોપ છે। આ દરોડામાં શું શું ઝડપાયું છે એની વિગતો આપી રહ્યા છીએ। બંધ હાલતમાં 5 લેપટોપ અને 2 ચેકબુક પણ મળી આવ્યું છે। આ તમામ વસ્તુને કબજે કરી લેવામાં આવી છે। 17 કોમ્પ્યુટર અને 33 જેટલા લેટર પેડ છે એ પણ મળી આવ્યા છે, અને 10 થી વધુ યુનિવર્સિટીની નકલી માર્કશીટ, કેમ કે નકલી માર્કશીટ દ્વારા જ વિઝા મેળવવામાં આવતા હતા। નોકરીના અનુભવના બોગસ લેટર પણ મેળવવામાં આવ્યા છે। ફિંગરપ્રિન્ટ વાળું લોકર અને રોકડ પણ જપ્ત કરી દેવામાં આવી છે। આ તમામ વસ્તુ છે હાલ દરોડામાં ઝડપાય છે। 2 ટ્રક ભરાય તેટલો સામાન છે એ પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે। એટલે તમામ વસ્તુઓ છે એ તેમાંથી ઝડપાય છે। હવે કોણ છે આ કબૂતરબાજો, એના નામ આપી દઈએ। દીપક પટેલ કે જે ગેરકાયદે વિદેશ મોકલવાનો તેના પર આરોપ છે, દીપક પટેલનું નામ પણ છે, અને ત્યારબાદ બીજું નામ છે સ્નેહલ પટેલનું કે જે ગેરકાયદે વિદેશ મોકલવાનો તેના પર પણ આરોપ લાગ્યો છે। અમરેન્દ્ર પુરીનું નામ પણ આમાં સામેલ છે। બોગસ સર્ટિફિકેટ બનાવી આપતો હતો નીરવ મહેતા કે જે જરૂરિયાતમંદ લોકોની શોધખોળ કરી આપતો હતો। ત્યારબાદનું નામ છે અનિલ મિશ્રા કે જે બોગસ દસ્તાવેજ બનાવવામાં મદદ કરતો હતો। એટલે આ તમામ નામો છે કે જે કબૂતરબાજો છે તેમાં આરોપ લગાવવામાં આવ્યા છે। આ સિવાયના